Dear students, you must have understood the channels of communication properly. Today, I am going to teach you the barriers to communication. Barriers એટલે અવરોધ. There are 4 barriers that you are going to study: wrong choice of medium, physical barriers, semantic barriers, and socio-psychological barriers. I am going to discuss first 3 barriers in this lecture, and the fourth one will be discussed afterwards. So, communication is the process of transmitting information. What is communication that you studied in your second semester? હવે યાદ રાખવાનું તમારે શું હતું? જો બીજું વાક્ય જુઓ, ઇટ ઇઝ નેસેસરી ફોર ધ રિસીવર ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ઇન ધ સેમ વે એઝ ધ સેન્ડર વોન્ટેડ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ. જે સેન્ડર છે એ જે રીતે સમજાવવા માગતો હતો એ જ અર્થમાં રિસીવરે એને સમજવાનું છે. જો એને જુદી રીતે સમજે તો ધેર આર ચાન્સીસ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ મિસકમ્યુનિકેશન. આ તમને ખ્યાલ હોવો જોઈએ કે સેન્ડર અને રિસીવર આ બંનેની જે લેંગ્વેજ છે એ સેમ હોવી જોઈએ, અને એવી જ રીતે જે શબ્દોનો ઉપયોગ થયો હોય કમ્યુનિકેશનમાં એ બંનેને પરિચિત હોવા જોઈએ. પણ એ ના હોય તો મિસકમ્યુનિકેશન થાય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધે છે. હવે કમ્યુનિકેશન જે છે એ 3 લેવલ પર કામ કરે છે. અહીંયા આપણે મિસકમ્યુનિકેશનની વાત કરીએ છીએ. કમ્યુનિકેશન તો થાય છે સેન્ડરથી રિસીવર સુધી, પણ મિસકમ્યુનિકેશન 3 લેવલ પર બને છે. એક તો પહેલું લેવલ કયું છે? ટ્રાન્સમીટરનું એટલે કે સેન્ડરનું લેવલ. બીજું માધ્યમ, જે માધ્યમ પસંદ કરવામાં આવે છે સેન્ડર દ્વારા, તે માધ્યમ કયું હોઈ શકે? તો લેટર હોય કે પછી કન્વર્સેશન ક્લિપ હોય, ઓડિયો વિઝ્યુઅલ, ગમે તે કોઈ એક લેવલ હોય, મીડિયમ હોય. અને ત્રીજો જે છે એ રિસીવર છે. તો રિસીવરના પક્ષે પણ મિસકમ્યુનિકેશનના ચાન્સીસ હોય છે. યાદ રાખવાનું છે, એનીથિંગ દેટ ઓબ્સ્ટ્રક્ટ્સ ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન ઇઝ નોન એઝ બેરિયર ટુ કમ્યુનિકેશન. કોઈ પણ એવી બાબત કે જે કમ્યુનિકેશનમાં અવરોધરૂપ બને એને આપણે શું કહીએ છીએ? બેરિયર. યાદ રહી ગયું? ચાલો હવે પહેલું બેરિયર ભણીશું, એ છે રોંગ ચોઇસ ઓફ મીડિયમ. જો હમણાં જ મેં તમને કહ્યું કે કમ્યુનિકેશનનું જે માધ્યમ છે, માધ્યમ તો તમને ખબર છે, લેટર હોય, રિપોર્ટ હોય, હમણાં જ આપણે વાત કરી ઓડિયો વિઝ્યુઅલ હોય, ક્લિપિંગ હોય કોઈ, તો આ બધાથી કમ્યુનિકેશન પોસિબલ છે. તો એને આપણે શું કહીશું? ઇન એ વે માધ્યમ. તો જે માધ્યમ છે એ બેરિયર કઈ રીતે બને છે, અને એ બેરિયર ના બને એટલે કે ફ્રી ફ્લો ઓફ કમ્યુનિકેશન, સ્મૂધ કમ્યુનિકેશન થાય, એના માટે આપણે 3 બાબતો અહીંયા ડિસ્કસ કરીશું. પહેલું છે, એ તમે વાંચશો એટલે ખબર પડશે કે કોઈ સેલ્સમેન હોય, એને સેલ્સ ફિગર્સ રજૂ કરવાની હોય, રિપોર્ટિંગ કરવાનું હોય, તો જો એ લખવા બેસે, વાક્યોમાં આખો રિપોર્ટ લખે તો એ ઘણું ટાઈમ કન્ઝ્યુમિંગ બને છે એના માટે પણ અને વાંચવાવાળા માટે પણ. અને કદાચ એમાંથી મિસકમ્યુનિકેશન અથવા તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. તો એણે શું કરવું જોઈએ? તો એને કયું માધ્યમ પસંદ કરવું જોઈએ? તો આઈધર એણે ટેબ્યુલર ફોર્મમાં સેલ્સ ફિગર રજૂ કરવી જોઈએ, અથવા તો બાર ડાયાગ્રામ પણ એ બનાવી શકે. અને જો એવી રીતે એ માધ્યમથી એ સેલ્સ ફિગર આપી દે તો મિસકમ્યુનિકેશનના ચાન્સીસ નીલ થઈ જાય છે. બીજા એક્ઝામ્પલ પ્રમાણે કે જે સુપિરિયર હોય, ધારો કે એની સાથે કોઈ એમ્પ્લોયીએ વર્તન સારું કર્યું નથી, અને એ જે એમ્પ્લોયી છે એને એક પ્રકારનો રિગ્રેટ થાય છે, પસ્તાવો થાય છે કે મારે મારા ઉપરી અધિકારીને ની સાથે આવું વર્તન કરવા જેવું નહોતું. તો એણે શું કરવું પડે? માફી માંગવી પડે ઇને વે, અથવા તો રિગ્રેટ વ્યક્ત કરવું જોઈએ. તો જરૂરી નથી કે એણે એક લેટર લખવો જોઈએ. એણે શું કરવું જોઈએ? ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કરી લેવું જોઈએ અને ડાયરેક્ટલી મળી લેવું જોઈએ, અને પોતાનો જે રિગ્રેટ છે એ વ્યક્ત કરી દે. તો એ લોકોના રિલેશન્સ પાછા હતા એવા થઈ જાય. તો અહીંયા કમ્યુનિકેશનનું મીડિયમ કયું બન્યું? તો ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન
ત્રીજું છે કે કોઈ એમ્પ્લોય છે, એને સારું કામ કર્યું છે, એની કોઈ અચીવમેન્ટ છે, તો એ અચીવમેન્ટ બદલ જે મેનેજર અથવા તો સુપિરિયર છે એણે એને અભિનંદન પાઠવવા જોઈએ. તો એ અભિનંદન માટે જો કોઈ પટાવાળાને મોકલી દે કે જે ફલાણા વ્યક્તિને કહીએ મેં કે સાહેબે કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું છે, તો એવું સારું લાગતું નથી. એ રોંગ ચોઇસ ઓફ મીડિયમ છે. તો જે સુપિરિયર છે એણે પોતાના એમ્પ્લોયીને મળીને એને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ. તો આ રીતે એમ્પ્લોયીને ડાયરેક્ટલી જો કોમ્પ્લિમેન્ટ આપવામાં આવે તો એનો મોરલ પણ બૂસ્ટ થાય છે અને એને ઈચ્છા થાય છે કે ફરીથી એ કોઈ સારું કામ પોતાની ઓર્ગેનાઇઝેશન માટે કરે. તો તમને ખ્યાલ આવ્યો હશે કે માધ્યમ જે છે પસંદ કરવાનું એ કોના હાથમાં છે? સેન્ડરના હાથમાં. અને યોગ્ય માધ્યમ પસંદ થાય તો મિસકમ્યુનિકેશન અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું નથી અને પ્રોપરલી કમ્યુનિકેશન થાય છે. હવે બીજા નંબરનું બેરિયર આપણે જોઈએ છે એ છે ફિઝિકલ બેરિયર્સ, જે ડાયરેક્ટ એક્સપિરિયન્સ કરાવે છે અથવા ફીલ આપે છે. કઈ રીતે? એમાં આપણે બે બાબતો ભણવાની છે. એક છે નોઇઝ અને બીજું છે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ. નોઇઝ એટલે ઘોંઘાટ. તો ઘોંઘાટ અથવા તો અમુક પ્રકારના ના ગમતા અવાજો હોય એ કમ્યુનિકેશનમાં બેરિયર રૂપ બને છે. દાખલા તરીકે કોઈ મોટી ફેક્ટરી છે, એની અંદર જે મશીન્સ છે એ અવાજ કરતા હોય તો ત્યાં કામ કરતા લોકો એકબીજા સાથે સરસ રીતે કમ્યુનિકેટ કરી શકતા નથી. એવી રીતે માઇકમાંથી આવતા અવાજો, લાઉડસ્પીકરમાંથી ઘણી વખતે તમને અવાજ વિચિત્ર પ્રકારના અવાજો સંભળાય છે. એવી રીતે ટેલિફોન સિસ્ટમ જો ખરાબ થાય તો એમાંથી પણ બ્લેરિંગ વગેરે સંભળાતું હોય છે. તો એ કમ્યુનિકેશનમાં બાધારૂપ બને છે. પછી આ જે શબ્દ છે નોઇઝ, એ બધા પ્રકારના ફિઝિકલ ઇન્ટરફિયરન્સ જે થતા હોય એને લાગુ પડે છે. કઈ રીતે? તો કોઈનું લખાણ તમે વાંચતા હો અને એ અક્ષરો છે જે લખેલા એ ઇલેજિબલ હોય, એટલે કે વાંચી શકાય તેવા ના હોય, તો અવાચ્ય અક્ષરો છે એ પણ ફિઝિકલ બેરિયરમાં આવે, એ ફિઝિકલ બેરિયર બને છે. એવી રીતે બેડ ફોટોકોપી, તમે એને ઝેરોક્સ કોપી એવું કહો છો, તો ફોટોકોપી જે કઢાવી હોય એ સારી રીતે વાંચી શકાય એવી ન હોય, એકદમ ઝાંખી હોય અથવા સહીના ડાઘા પડેલા હોય, બ્લોક પડેલા હોય, તો એ પણ નોઇઝમાં આપણે ખપાવી શકીએ છીએ. એવી રીતે પુઅર ટેલિફોન કનેક્શન્સ, આ બધું જ નોઇઝમાં આવે, એટલે કે ફિઝિકલ બેરિયર બને છે. હવે બીજું નંબરનું આપણે શીખીશું તે ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સમય અને અંતર. આ બંને કઈ રીતે અવરોધરૂપ બને છે તે જોઈએ. તો હવે સમય અને અંતર જે છે અત્યારે મોડર્ન ટેકનોલોજીના કારણે અથવા તો ઇન્ટરનેટના કારણે બેરિયર રૂપ રહ્યા નથી. કારણ કે આપણે બીજા દેશના લોકો સાથે અથવા તો આપણા મિત્રો છે જો ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય તો એમની સાથે વાતચીત કરી શકીએ છીએ. આપણે વોટ્સએપના ઉપયોગ કરીએ છીએ, પછી મેસેજીસ મોકલાવી શકીએ છીએ. તો હવે જે અંતર છે, ડિસ્ટન્સ છે, એ બાધારૂપ રહેતું નથી. એવી રીતે ટાઈમ પણ એ અવરોધરૂપ રહ્યો નથી. આ વર્લ્ડ ક્લોક હોય છે એનાથી આપણને ખબર પડે કે અત્યારે અમેરિકામાં કેટલા વાગ્યા હશે, અથવા લંડનમાં અત્યારે રાત ચાલતી હશે કે દિવસ હશે. તો આવી રીતે આપણે જાણી શકીએ છીએ જુદા જુદા દેશોમાં અત્યારે કયો સમય થયો હશે. તો એ રીતે આપણે આપણો સમય એડજસ્ટ કરીને આપણા મિત્રો સાથે, આપણા રિલેટિવ્સ સાથે વાત કરી શકીએ છીએ. તો હવે ઇન્ટરનેટના કારણે ટાઈમ અને ડિસ્ટન્સ એ બેરિયર, બાધારૂપ અથવા અવરોધરૂપ રહ્યા નથી. પણ જ્યારે સિસ્ટમમાં ખામી આવે, તમારું ઇન્ટરનેટ ખોરવાઈ જાય ત્યારે તમે કમ્યુનિકેટ કરી શકતા નથી. તો એવા સમયે ટાઈમ અને ડિસ્ટન્સ એ આપણને અડચણરૂપ અથવા તો અવરોધરૂપ બને છે. પછી ફોલ્ટી સિટિંગ અરેન્જમેન્ટ હોય. સિટિંગ અરેન્જમેન્ટ, બેસવાની જે વ્યવસ્થા છે એ ફોલ્ટી હોય.
તો એના કારણે પણ મિસકમ્યુનિકેશન થાય છે. કઈ રીતે કે તમે ક્લાસની અંદર બેઠા છો, તમારી આગળ જે સ્ટુડન્ટ્સ બેઠા છે એ તમારા કરતાં હાઇટમાં વધારે હોય, ઊંચા હોય, તો તમે જે બોલનાર વ્યક્તિ છે, તમારા ટીચર્સ કે કોઈ લેક્ચર આપવા આવ્યું હોય એમને સારી રીતે જોઈ શકતા નથી. તમે એમની સાથે એક તાદાત્મ્ય જે અનુભવવાનું હોય એ નથી અનુભવી શકતા. થોડુંક તમને એવું આમ કંઈક અનકમ્ફર્ટેબલ તમે ફીલ કરો છો, તો એને ફોલ્ટી સિટિંગ અરેન્જમેન્ટ પણ કહી શકાય. તો એના કારણે પણ એ કમ્યુનિકેશન ઇફેક્ટિવ બનતું નથી. પછી આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે જુદી જુદી શિફ્ટમાં કામ કરતા હોય લોકો ફેક્ટરીના. મોર્નિંગ શિફ્ટ હોય, નૂન શિફ્ટ હોય, ઇવનિંગ શિફ્ટ અને નાઇટ શિફ્ટ. તો પહેલી શિફ્ટવાળા જે લોકો છે, તો આ વર્કર્સ છે, એ નાઇટ શિફ્ટવાળા વર્કર્સ સાથે કમ્યુનિકેટ કરી શકતા નથી. પણ હવે આ બધું જ બેરિયરથી આપણે બહાર આવી ગયા છીએ. તો ટાઈમ અને ડિસ્ટન્સ એ જ્યારે તમારી જે ડિવાઇસીસ છે એ કામ ના કરતી હોય ત્યારે બાધારૂપ બને છે. ત્રીજું બેરિયર આપણે ભણીશું એ છે સિમેન્ટિક બેરિયર્સ. સિમેન્ટિક બેરિયર એ મિનિંગ સાથે, શબ્દના અર્થ સાથે સંકળાયેલું છે. મોટાભાગનું જે કમ્યુનિકેશન છે એ રિટન અથવા સ્પોકન વર્ડ્સથી થાય છે, શબ્દોથી થાય છે. એ બોલાયેલા હોય કે પછી લખાણમાં હોય. અને એ જે શબ્દ છે એના એક કરતાં વધારે અર્થ થતા હોય છે. અને જે શબ્દનો અર્થ સેન્ડરે કર્યો હોય એ શબ્દનો જો બીજો કોઈ મિનિંગ થતો હોય અથવા મલ્ટિપલ મિનિંગ થતા હોય તો સ્વાભાવિક છે કે જે રિસીવર છે એ એને સમજી ના પણ શક્યો હોય અથવા એણે જુદી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કર્યું હોય. તો એના કારણે મિસકમ્યુનિકેશન થતું હોય છે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ છે એનું કે એક શબ્દ છે રફ. તો રફના કેટલા મિનિંગ્સ થાય છે એ આપણે જોઈએ. ધીસ મટીરિયલ ઇઝ રફ. આ મટીરિયલ કેવું છે? તો રફ છે. કયા અર્થમાં વપરાયું છે? નોટ સ્મૂધ. જે મટીરિયલ છે એ સ્મૂધ, સુમાળું નથી. તો આ એક અર્થ થયો. બીજો વાક્ય જુઓ, હિઝ રિપ્લાય વોઝ રફ. એનો જવાબ જે છે એ રફ હતો, દેટ ઇઝ ઇમ્પોલાઇટ અથવા રૂડ હતો. ઇમ્પોલાઇટ, વિનમ્રતા જેમાં ન હોય અથવા તો ઉદ્ધત, રૂડ, એવો એનો રિપ્લાય હતો. ત્રીજું વાક્ય જોઈશું, ધીસ ઇઝ માય રફ નોટબુક. આ મારી રફ નોટબુક છે. કયા અર્થમાં વાપર્યું છે અહીંયા? તો નોટ ફાઇનલ. રફ નોટબુક છે તો ફાઇનલ નથી. સ્વાભાવિક છે કે તમારી જે ફેર કોપી છે આ નથી. ચોથું વાક્ય જુઓ, રફલી 50% મેમ્બર્સ વર પ્રેઝન્ટ. અહીંયા રફલીનો ઉપયોગ અરાઉન્ડ એક અંદાજ લગાવ્યો છે કે લગભગ 50% મેમ્બર્સ હાજર હતા. પાંચમું વાક્ય એકદમ રેલેવન્ટ છે, જુઓ, ધ પોલીસ રફડ અપ ધ યંગસ્ટર્સ હુ વર રોમિંગ વિધાઉટ વેરિંગ માસ્ક. એનો અર્થ અહીંયા શું કર્યો છે આપણે? રફડ અપ તો બીટ, મારવું. પોલીસે યંગસ્ટર્સને માર્યા છે, બીટ કર્યા છે. કેમ? એનું કારણ હતું કે એ લોકો માસ્ક પહેર્યા વગર ફરતા હતા. તો આ રીતે એક શબ્દ છે એના ઘણા બધા અર્થ થાય છે. એક શબ્દ છે રન, RUN, રન. એના મોર દેન 110 મિનિંગ થાય છે. તો કયા અર્થમાં સેન્ડર એનો ઉપયોગ કરે છે અને કયા અર્થમાં રિસીવર એને સમજે છે એ મહત્ત્વનું છે. ને જ્યારે બંને એક જ અર્થ સાથે સંમત ના થાય ત્યારે મિસકમ્યુનિકેશન થતું હોય છે. આવી રીતે ઘણા બધા શબ્દો છે જેને આપણે સમજી શકીએ છીએ કે એના જુદા જુદા ઉપયોગો છે અને એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે. હવે આ એક એક્ઝામ્પલ જોયું, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. દાખલા તરીકે ફેર શબ્દ છે, FAIR, ફેર. ફેર એટલે રૂપાળું. ફેર, મેળો. એક લાર્જ માર્કેટ બનતું હોય અમુક ચોક્કસ દિવસે તો એને આપણે શું કહીએ છીએ? મેળો. તો એને પણ ફેર કહેવાશે. એવી રીતે યોગ્ય અથવા ન્યાયી એના માટે પણ ફેર શબ્દનો ઉપયોગ થતો હોય છે. તો આવું તો બહુ જ મોટું લિસ્ટ આપણે તૈયાર કરી શકીએ. એક શબ્દ હોય એના ઘણા બધા મિનિંગ્સ થતા હોય છે. હવે
ડિફરન્ટ કોન્ટેક્સ્ટ એન્ડ ડિફરન્ટ મિનિંગ. જુદો સંદર્ભ હોય અને જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા અર્થ થતા હોય એવો એક શબ્દ આપણે જોઈએ છે કોલ્ડ. જો કોલ્ડ એટલે ઠંડુ આમ. તો એક પહેલું વાક્ય જુઓ, ઇટ ઇઝ વેરી કોલ્ડ ટુડે. વેધર જે છે હવામાનની વાત છે કે આજે વેધર કેવું છે તો ઠંડુ છે. મિસ્ટર પંડિત લાઇક્સ કોલ્ડ કોફી. મિસ્ટર પંડિતને કોલ્ડ કોફી ગમે છે. તો અહીંયા પ્રેફરન્સ માટે અથવા તો ટેસ્ટના સંદર્ભમાં આપણે કોલ્ડ શબ્દનો ઉપયોગ કર્યો છે. ધ માર્કેટ ઇઝ વેરી કોલ્ડ. માર્કેટ ઠંડુ છે, અડીને જોવાનું નથી, પણ માર્કેટમાં સુસ્તી છે. ઠંડુ માર્કેટ છે એટલે મંદી ચાલે છે, રિસેશન ચાલી રહ્યું છે. ચોથું વાક્ય છે, ઇટ વોઝ અ કોલ્ડ બ્લડેડ મર્ડર. તો કોલ્ડ બ્લડેડ અહીંયા ક્રુઅલ્ટી બતાવે છે. પાંચમું વાક્ય જુઓ, કોલ્ડ વોર ઇઝ ગોઈંગ ઓન બિટવીન યુએસ એન્ડ ચાઇના. શીત યુદ્ધ ચાલી રહ્યું છે યુએસ અને ચાઇના વચ્ચે. સૈનિકો સામે સામે આવીને લડતા નથી, પણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે, છૂપું અથવા ઠંડુ યુદ્ધ. તો કોલ્ડ શબ્દના આપણે જે મિનિંગ્સ છે એ કોન્ટેક્સ્ટ પ્રમાણે જોયા, સંદર્ભ પ્રમાણે એના આપણે યુઝીસ જોયા. અહીંયા પણ ઘણા બધા શબ્દો આપણે સાઇટ કરી શકીએ. ચલો હવે એના 2 નંબર પર ભણવાનું છે બાયપાસ ઇન્સ્ટ્રક્શન્સ. બાયપાસ ઇન્સ્ટ્રક્શન્સ એટલે મિસઅન્ડરસ્ટુડ બાય રિસીવર. જો bypassing occurs when the sender and the receiver use the same word having different meanings. શબ્દ એક હોય પણ એના અર્થ જુદા જુદા થતા હોય અને એના કારણે મિસકમ્યુનિકેશન થતું હોય છે. તો આપણે કહી શકીએ કે રિસીવર દ્વારા જે મિસઅન્ડરસ્ટેન્ડ કરવામાં આવે છે એને બાયપાસ ઇન્સ્ટ્રક્શન્સ અથવા વર્ડ્સ કહેવામાં આવે છે. જો એના માટે જે મર્ફી અને પેક એમણે એમની ઇફેક્ટિવ ઇંગ્લિશ કમ્યુનિકેશન નામની જે બુક છે એમાં જણાવ્યું છે, એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે રમૂજી એવું કે ભાઈ એક મેનેજર છે, એમણે એમના નવા આસિસ્ટન્ટને એક સૂચના આપી, ટેક ઇટ ટુ અવર સ્ટોક રૂમ એન્ડ બર્ન ઇટ. એક કાગળ આપીને કહ્યું કે આને બર્ન કરી લાવો, BURN બર્ન. એટલે એ ચોક્કસ જે ઇન્સ્ટિટ્યૂટ હતી એની અંદર એ શબ્દનો અર્થ ફોટોકોપીના અર્થમાં થતો હતો કે આ કાગળની ફોટોકોપી કરાવી લાવો. પણ જે ન્યૂ સેક્રેટરી છે એ શું સમજે છે કે આ કાગળને બાળી દેવાનો છે, એટલે એને શું કરે છે, સળગાવી દે છે, ડિસ્ટ્રોય કરી દે છે. તો આ કેટલી મોટી ગેરસમજ બર્ન શબ્દથી ઊભી થઈ. તો એ ચોક્કસ જે ઓર્ગેનાઇઝેશન હતું એમાં બર્ન ધ કોપી દેટ મીન્સ ગેટ ઇટ ઝિરોક્સ્ડ ઓર ગેટ ઇટ ફોટોકોપીડ. અને જે વ્યક્તિ છે રિસીવર છે એને એ મિનિંગમાં એ સમજી શક્યો નહીં, એટલે એણે શું કર્યું છે તો એને બર્ન કરી દીધી કોપીને. તો આ એક એક્ઝામ્પલથી તમે બાયપાસ ઇન્સ્ટ્રક્શન્સ સમજી શકો છો. અને એના પછીનું જે થર્ડ વન છે એ છે ડિનોટેશન એન્ડ કોનોટેશન્સ. ડિનોટેશન એટલે ડાયરેક્ટ મિનિંગ, જેને આપણે ગુજરાતીમાં શબ્દાર્થ કહીશું. અને કોનોટેશન એટલે સૂચિત અર્થ અથવા ગર્ભિત અર્થ, જે ગુણ બતાવે છે અથવા સૂચક શબ્દ છે. જો એક્ઝામ્પલ જોઈએ, ડિનોટેશન મીન્સ ડાયરેક્ટ અથવા તો લિટરલ મિનિંગ, શાબ્દિક અર્થ છે. એક્ઝામ્પલ છે હાઉસ, ચેર, કાર, બુક, ડોર. ઘણા બધા એક્ઝામ્પલ નંબર ઓફ તમે આપી શકો. ચેર, ખુરશી મૂકેલી છે, ટેબલ તો એ પણ સામે છે, તો એ શાબ્દિક અર્થ છે. અને કોનોટેટિવ મીન્સ ઇમ્પ્લાઇડ ઓર સજેસ્ટિવ. એમાં પણ આપણે એક્ઝામ્પલ જોઈશું, ઓનેસ્ટી, કાઇન્ડનેસ, પોવર્ટી, ક્રુઅલ્ટી અને નંબર ઓફ વર્ડ્સ અહીંયા પણ લખી શકાય. ઓનેસ્ટી જે છે એને જોઈ શકાતી નથી, પણ એ ગુણ છે કે હી ઇઝ એન ઓનેસ્ટ મેન. માણસ કેવો છે, ઓનેસ્ટ છે. તો એ ઓનેસ્ટ શું છે એ આપણને દેખાતું નથી. મેન છે પણ બાબત કઈ આપણે સમજાવવા માંગીએ છીએ તો ઓનેસ્ટી. તો ઓનેસ્ટી જે છે એ ગુણ બતાવે છે.
હવે અ સિંગલ વર્ડ હેઝ બોથ ફેવરેબલ કોનોટેશન એન્ડ અનફેવરેબલ કોનોટેશન. હમણાં આપણે જોયું કે જે કોનોટેશન છે એ શું બતાવે છે? ગુણ બતાવે છે અથવા સૂચિત અર્થ સમજાવે છે. તો એ ફેવરેબલ એનો ઉપયોગ થાય છે એ શબ્દનો, અને અનફેવરેબલી પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો જ્યારે કમ્યુનિકેશન થાય ત્યારે સેન્ડરે મોટાભાગે ફેવરેબલ કોનોટેશનનો ઉપયોગ કરવો જોઈએ. સૂચિતાર્થો જો થતા હોય તો હંમેશા એને પોઝિટિવલી યુઝ કરવા જોઈએ. પહેલું આપણે એક એક્ઝામ્પલ જોઈશું. વેજીટેબલ્સ આર વેરી ચીપ ઇન વિન્ટર. વિન્ટરમાં વેજીટેબલ્સ કેવા મળે છે? તો ચીપ મળે છે, સસ્તા મળે છે. તો અહીં આપણે ચીપ શબ્દનો ઉપયોગ પ્રાઇસ, એની કિંમત ઓછી છે એવી રીતે કરેલો છે. તો ફેવરેબલ છે આ વાક્ય. કઈ રીતે? તો શિયાળામાં વેજીટેબલ્સ સસ્તા મળે છે તો એને આપણે વધારે કન્ઝ્યુમ કરવા જોઈએ, સારી બાબત છે. અને બીજું વાક્ય જુઓ, ધ શર્ટ હી બોટ વોઝ ચીપ. શર્ટ જે લાવ્યા છે એ કેવું છે? તો ચીપ છે. તો ચીપ શબ્દ અહીંયા ક્વોલિટીના અર્થમાં વપરાયો છે. તો એ અનફેવરેબલ ટર્મ થઈ કે એની ક્વોલિટી છે બરાબર નથી. તો જ્યારે કમ્યુનિકેશન થતું હોય ત્યારે આવા ફેવરેબલ કોનોટેશનનો ઉપયોગ થવો જોઈએ. હવે સિમેન્ટિક બેરિયર્સ જે છે એને મિનિમાઇઝ, એમાં ઘટાડો અથવા કઈ રીતે એને એ સિમેન્ટિક બેરિયર ન બને એ આપણે જોઈએ. પહેલું છે ફેમિલિયર એન્ડ સિમ્પલ વર્ડ્સ શુડ બી યુઝડ. જ્યારે કમ્યુનિકેશન થતું હોય ત્યારે સેન્ડરે પર્ટિક્યુલરલી સરળ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. શબ્દો જે છે એકદમ સિમ્પલ હોવા જોઈએ. અને ફેમિલિયર એટલે પરિચિત. તો પરિચિત અને સાદા શબ્દનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને જે રિસીવર છે એને સારી રીતે સમજી શકે. પછી ધ સેન્ડર હેઝ ટુ ક્લેરિફાય ધ શેડ્સ ઓફ મિનિંગ. હવે હમણાં જ આપણે જોયું કે એક શબ્દના ઘણા બધા અર્થ થતા હોય અથવા ગૂઢાર્થ હોય, સૂચિત જે અર્થ છે એવો થતો હોય, તો એવા વખતે જે સેન્ડર છે એણે કયા અર્થમાં એ શબ્દનો ઉપયોગ કર્યો છે એ સમજાવવું જોઈએ રિસીવરને. તો મિસકમ્યુનિકેશન થાય નહીં. અને ત્રીજું છે વર્ડ્સ વિથ પોઝિટિવ કોનોટેશન્સ શુડ બી યુઝડ એઝ ફાર એઝ પોસિબલ. કોનોટેશન પોઝિટિવ અને ના પોઝિટિવ હોય, નેગેટિવ હોય એવા હોય છે, પણ જ્યારે કમ્યુનિકેશન થાય ત્યારે પોઝિટિવ કોનોટેશન્સ વાળા જે શબ્દો છે એનો ઉપયોગ થવો જોઈએ. હમણાં આપણે જે એક્ઝામ્પલ જોયું હતું ચીપવાળું, એ યાદ કરી લો એટલે તમને આમાં સમજણ પડી જશે. તો સિમેન્ટિક બેરિયર્સને એવોર્ડ કરવા માટે આ 3 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો એનાથી મિસકમ્યુનિકેશન અટકે છે અને જે શબ્દો છે એ બેરિયર રૂપ બનતા નથી. તમને સમજણ પડી ગઈ હશે આ 3 બેરિયર્સમાં. હવે પછીના લેક્ચર્સમાં હું સોશિયો સાયકોલોજીકલ બેરિયર્સની ચર્ચા કરીશ. તમારું રીડિંગ મટીરિયલ પણ આ જ છે. આમાંથી તમે લખી લેશો અને તૈયાર કરશો એવી હું અપેક્ષા રાખું છું. થેન્ક યુ વેરી મચ.